સ્વાદ અને સેહત બંનેનો એકસાથે ખજાનો એટલે ગિરનારી ખીચડી. નામ તો તમે સાંભળ્યું જ હશે, પણ તમે ક્યારેય ખાધી છે? જો ના ખાધી હોય તો આ વિડીયો તમારા માટે છે. જોવો અને જરૂરથી બનાવો અને જરૂરથી એકવાર ખાઓ. તો ચલો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ગિરનારી ખીચડી બનાવીએ. તો જેમના માટે 1 કપ જેટલી મિક્સ ખીચડી અને 1 કપમાં 2 ચમચી જેટલી મગની દાળ, 2 ચમચી જેટલી ચણાની દાળ, 2 ચમચી જેટલી અડદની દાળ, 2 ચમચી જેટલી તુવેરની દાળ અને 2 ચમચી જેટલા ઘઉંના ફાડા. સાથે આપણે 2 ચમચી જેટલા મઠ લેશું. આ 1 કપ જેટલી બીજી મિક્સ ખીચડી થઈ. તો કુલ ટોટલ 2 ખીચડી છે. તેની સામે 2 થી 4 ચમચી જેટલા કાચા મગફળીના દાણા. આ બધું જ મિશ્રણ ધોઈ એક કુકરમાં લઈ લેશું. ધોયા બાદ હવે 4 ગણું પાણી લેવાનું છે. 2 કપ ખીચડી છે તો 8 કપ જેટલું પાણી. સ્વાદ પ્રમાણે નમક, હળદર, થોડા લીલા શાકભાજી જેમ કે થોડા અડધા કપ જેટલા વટાણા, અડધા કપ જેટલી બ્રોકલી, અડધા કપ જેટલા સુધારેલા ગાજરના ટુકડા, અડધા કપ જેટલી બીન્સ અને થોડું સાઈડમાં ઘી લગાવી દઈશું જેથી કુકર બિલકુલ ઉભરાય નહીં. હવે ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 સીટી સુધી તેને બાફવા દેશું. એ બફાય ત્યાં સુધીમાં તડકો કરી લઈએ. તો 3-4 ચમચી ઘીને ગરમ કરીશું. તમે ઓછા ઘીનો ઉપયોગ કરી શકો અથવા તેલને ઉપયોગમાં લઈ શકો. તેલ ગરમ થાય પછી સૂકા લાલ મરચાં અને સૂકા મીઠા લીમડાના પાન, જીરું, રાઈ, હિંગ અને અહીંયા મેં થોડા શાકભાજી માટે લીલી ડુંગળી, લીલું લસણ અને મરચાંના ટુકડા લીધા છે. તે આમાં મિક્સ કરી દઈશું. આ બધી જ વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે અહીંયા થોડા ટમેટાના ટુકડા મિક્સ કરી દઈશું, લગભગ અડધા કપ જેટલા, અને 4-5 ઇંચ જેટલું આદું આ રીતે ગ્રેટ કરી ઉમેરી દઈશું અને થોડી 1 કપ જેટલી કે પછી વધારે હોય તો 2 કપ જેટલી પાલકની ભાજી જે સુધારી અને ધોઈને લીધી છે. સ્વાદ પ્રમાણે તડકામાં આપણે નમકની મિક્સ કરવાનું છે. તે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર આ બધું મિક્સ કરી દઈશું અને તડકો સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. કુકરમાં 5 સીટી થઈ ગઈ છે અને ખીચડી બરાબર રીતે કૂક થઈ ગઈ છે અને આટલી જ સોફ્ટ ખીચડી રાખવાની છે. વધારે કડક ખીચડી થાય ત્યાં સુધી બફાવા નથી દેવાનું. તડકો સોફ્ટ થઈ ગયો છે તો ખીચડીમાં મિક્સ કરી દઈશું અને પછી બધું સરસ મિક્સ થઈ જાય પછી ધાણા સ્પ્રિંકલ કરી અને ગરમા ગરમ આ ગિરનારી ખીચડીને સર્વ કરીશું. એકવાર જરૂર ટ્રાય કરજો. આ ખીચડીના તમે દીવાના થઈ જશો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.